કૃપાદેવ તો ત્રિકાજ્ઞાની હતા. કોનું કેટલું જાણતા હતા, કોનું મરણ ક્યારે જાણતા હતા, ક્યારે ધનુષ જાણતા હતા. જુઠાભાઈ ની તબિયત નરમ રહેતી કે જીવન છૂટી જશે. હમણે મરણભાઈ ના સમજો એ ભગવાન, અને મરણાપાન થશે ત્યારે કોઈ કહેશે પણ કોણ કે? કૃપાદેવે જુઠાભાઈ ના મરણ ગાવ કહી દીધું. જુઠાભાઈ 1000 સુધી નામ ગુરુવારે રાત્રે સમાધિ 8 વાગે આ શરીરનો ત્યાગ કરે છે. એમ જ્ઞાન પૂછે છે. કોઈ વાળી દવા દુનિયા કેનારો કોણ? કૃપાદેવ. આ તો બહારનું છે. કદાચ કોઈ કે દોષી વિતરાગતા ક્યાં આપણું વૈરાગ એવા દોષો કદાચ ખેત કોઈ ચમત્કારે બતાવે, પણ કૃપાદેવ જેવો વૈરાગ કોની પાસે? કૃપાદેવની પાસે ઘણી સિદ્ધિ રીતિઓ, ઘણી ચમત્કારનો ઢગલો હતા. બતાવવું નહોતું. કદાચ કોઈ જાણી ગયા છે ખરી વખત છે એમની ઈચ્છા. કૃપાદેવ એટલે પરમાત્મા છે સંપૂર્ણ, જેનામાં જરા પણ મોહ નથી. આ પત્ર લખ્યો તો ત્યાર પછી કૃપાદેવ 1948 માં સંપૂર્ણ થઈ ગયો. સંપૂર્ણ કેવો જ્ઞાની થયા.